અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરી શ્રીને ચાકુના ઘા મારી કેસ કલેક્શનના 7,88,800ની મત્તાની રોકડ રૂપિયાની લૂંટ ચલાવી નાસી જનાર ઈસમોને ગણતરીના કલાકોમાં તારાપુર જિલ્લો આણંદ ખાતેથી ઝડપી પાડી લૂંટમાં ગયેલ લાખોની રોકડ રકમ રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગત 12 જુલાઈ 2025ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(6), 311(54) તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો જાહેર થયેલ, જે ગુનામાં ફરિયાદી અમરશીભાઈ વસોવા રહેવાસી 13 ગોપીનાથ સોસાયટી વિભાગ 1 નારાયણનગરની બાજુમાં કતારગામ સુરતનાઓ બિલ કલેક્શનના કુલ રૂપિયા લઈને કાળા કલરની બેગમાં મૂકી પોતાની મોટરસાઇકલ ઉપર રાત્રિના 9:30 કે 10 વાગ્યાના સુમારે અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ રેલવે પટરીથી રિંગ રોડ તરફ જતા હતા. આ વખતે એક મોટરસાઇકલ ઉપર આવેલ બે ઈસમોએ ફરી શ્રીની બેગ ઝૂંટવી તેઓની બાઇક ફૂલ સ્પીડે ભગાવતા ફરી તેઓનો પીછો કરતા વસવારી ગામ તરફ જતી કેનાલ પાસે ફરી શ્રીને છરા વડે કોણી ઉપર ઘા મારી ઈજા પહોંચાડી બેગમાં રહેલ ઉપરોક્ત રોકડ રકમ તેમજ બેગમાં રહેલ પર્સ જેમાં 5,000 હતા તેમજ એચડીએફસી બેંક, ધી વરાછા કોઓપરેટિવ બેંક, યશ બેંકની ચેકબુક, પાસબુક હતી તે બેગની લૂંટ કરી બંને અજાણ્યા ઈસમો નાસી ગયેલા. સદર ગુનો ગંભીર પ્રકારનો લાખોની રોકડની લૂંટનો હોય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમનાઓએ સદર ગુનાનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચને આપેલ આદેશ અન્વયે નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમનાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનનાઓએ માર્ગદર્શન હેઠળ આર્મ્સ સ્ક્વોડ તેમજ એન્ટી ઓર્ગેનાઇઝ્ડ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ ટીમના પોલીસ માણસો તેમજ તાત્કાલિક ગુના સ્થળની વિઝિટ કરી સદરહુ લૂંટનો બનાવ રાત્રિનો હોય અંગત સ્ત્રોતના આધારે ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધરેલ હતા. તે દરમિયાન આધારભૂત હકીકત મળેલ છે કે આ ગુનો આણંદ જિલ્લાના તારાપુર મુકામે રહેતા જસપાલસિંહ ઝાલા અને વિજય પરમારના ઈસમોએ આચરેલ છે. આ ગુનાની ટીપ તેઓના સુરત મુકામે રહેતા એક સાગરીતે આપેલ છે. આ બંને ઈસમો ગુનાને અંજામ આપી તારાપુર તરફ નાસી ગયેલ છે. જે બાતમી હકીકતના આધારે બનાવની રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તારાપુર જવા માટે રવાના થયેલ અને તારાપુર મુકામે પહોંચી અંગત હ્યુમન સ્ત્રોત અને ટેકનિકલ વર્કઆઉટના આધારે મજકૂર બંને ઈસમોને પગેરું દબાવવાના છેલ્લા 48 કલાક ઉપરથી સતત પ્રયત્નો ચાલુ રાખેલ હતા. દરમિયાન અંગત હ્યુમન સ્ત્રોતના આધારે ગુનામાં સંડોવાયેલા જસપાલસિંહ ઝાલા અને વિજય પરમારનાઓએ આજરોજ મોડી રાત્રિના બોરસદના સીસવા ગામ મુકામે વિજય પરમારના મામાના ઘરે રાત્રિ રોકાણ માટે આવનાર હોવાની હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તારાપુર મુકામેથી સીસવા ગામ ખાતે પહોંચી સીસવા ગામના નાકે અંધારામાં વોચમાં રહી આરોપી 1 જસપાલશ્રી ગજેન્દ્રસિંહ ઝાલા ઉંમર 25 રહેવાસી 11 સેન્ડલવુડ સોસાયટી મેહુલભાઈ ડાભાણી મકાનમાં મોરજ રોડ ઉપર તાલુકો તારાપુર જિલ્લો આણંદ, મૂળ વતન ગામ અડવાલ તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ. આરોપી નંબર 2 વિજય બુદ્ધાભાઈ પરમાર ઉંમર 22 વર્ષ રહેવાસી ગામ રૂણજ તાલુકો સોજિત્રા જિલ્લો આણંદનાઓએ ઝડપી પાડેલ છે. મજકૂર બંને આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ રોકડ રકમ પૈકી કુલ રૂપિયા 4,66,000 તથા મોબાઈલ ફોન નંગ 4 કુલ રૂપિયા 57,000 તથા રેમ્બો છરો, ચાકુ, બેગ 2 તથા બેંકની પાસબુક, ચેકબુક, મોબાઈલ ફોનનું બિલ મળી કુલ રૂપિયા 5,23,250ની મત્તાનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે લેવામાં આવેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. ગઈ તારીખ 12/7/2025ના રોજ રાત્રિના સમયે અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે જે કતારગામ રહે છે અને પૈસાના કલેક્શનનું કામ કરે છે. એ 7,88,000 જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેગનો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા. પાછળથી બે અજાણ્યા ઈસમો આવી આ થેલો એના ખંભા ઉપરથી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા.
શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યા સતત, અને આગળ જતા એમને બંને પાછા સામસામા ભેગા થઈ ગયા. એને બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા. આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બનેલો. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી, જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી, અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેફ ડે પોલીસને બાતમી મળી હતી કે આમાં આ માણસો સંડોવાયેલા છે. એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 48 કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી, અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર, આ બંનેને ઝડપી પડ્યા હતા. એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ 4 લાખ 4.5 લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે, અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને એ બધું હતું, એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે. આ બંનેની ધરપકડ કરવામાં આવે છે. આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને આ લોકોને સોંપવામાં આવે છે. આરોપીઓ કઈ રીતે રેકી કરી હતી, કઈ રીતે જાણ હતી કે આ વ્યક્તિ પૈસા લે? એ પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને ઇસમોમાં અહીંથી રેગ્યુલર કલેક્શન કરીને જાય છે. જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાયકલ લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો, અને મોકો મળતા એના પૈસા છૂટવવાની કોશિશ કરી હતી. તો બંને આરોપી શું કામ કરે છે અને શા માટે આ લૂંટ કરી? આરોપીઓ ત્યાં છૂટક રખડતા ભટકતા જેવું છે, કોઈ સ્પેસિફિક કામ કરતા નથી, અને આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા. તો બાકીની રકમ લૂંટી ક્યાં છે? પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. 48 કલાકનો સમય થયો છે લૂંટ દરમિયાન. એ દરમિયાન બંને આરોપી ઝડપી પાડવામાં આવેલો છે. 75 થી 80% જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે, અને અન્ય આગળની તપાસ ચાલુ છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ હજુ સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી, પણ એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.